નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, 10, 11 અને 12 બધાની અંદર ફંક્શન ખૂબ જ અગત્યનો ટોપિક છે. ધોરણ 9 ની અંદર, ધોરણ 10 ની અંદર 9 માર્ક્સનું આ રીતના જે ક્વેશ્ચન જે છે એ તમને પૂછાય છે. કોઈ પણ વાક્ય આપ્યું હોય આપણને અને એ વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ વાક્ય જે છે એ કયા ફંક્શનનું છે અને એ ફંક્શનનો ઉપયોગ કયા વાક્યની માટે થયો છે. તો થોડીક સમજૂતી હોય એટલે આપણને ખ્યાલ આવી જશે. તમારી સામે જે આપણે પેજ મૂક્યું છે એમાં તમે જોઈ શકશો કે એકદમ શોર્ટકટ અને સામે માહિતી તમને આપેલી છે, જેથી એકદમ સરળ ભાષામાં અને એકદમ સરળ રીતે તમને સમજાઈ જશે. તમારે ફોકસ કરવાનું છે. આપણે અગાઉ શીખ્યા જ છીએ, આ પાર્ટ 4 છે અને આ જે ફંક્શન જે છે તમારા 9 માર્ક્સના પૂછાય છે. હવે ઓળખવા માટેના શબ્દો નિશાની પણ હું તમને કહેતો જઈશ. અગાઉ પણ આપણે વાત થયેલી જ છે. એ પ્રમાણે અત્યારે પણ આપણે એ જ રીતના વાક્ય જે છે એ શીખવાના છે અને આ પેજની અંદર એ રીતે આપણે સેટઅપ બનાવ્યો છે જેથી તમને વાક્ય જોઈને જ ખબર પડી જશે કે આ કયું ફંક્શન છે અથવા આ વાક્યની અંદર કયા શબ્દનો ઉપયોગ થયો છે. એના માટે આપણે અહીંયા કીવર્ડ્સ આપેલા છે, જેની મદદથી શોર્ટકટમાં ખબર પડી જાય કે આ પ્રકારનું વાક્ય હોય તો તેમાં આટલી જ વસ્તુ આપણે જોવાની છે. એક્ઝામ્પલ દ્વારા સમજશું એટલે તમને એકદમ સરળતાથી સમજાઈ જશે. બીજી બાબત કે આ વસ્તુ ક્યાંય ગોખવાની જરૂર છે નહીં. એક વખત સમજી લેશો એટલે ફંક્શન એકદમ સહેલા જે છે ને આવડી જશે. 3 રીતે પૂછાય છે એ મેં તમને 3 વાત કરી છે. એક તો તમને વાક્ય આપ્યું હોય ને પૂછ્યું કે કયું ફંક્શન છે. બીજો પ્રશ્ન એ થશે કે કોઈ વાક્યનો એક શબ્દ કે અડધું વાક્ય આપ્યું હોય તમારે તેને પૂર્ણ કરવાનું આવશે. અને ત્રીજું ફંક્શન એવું આવશે કે કોઈ પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્ન પ્રમાણે નીચે 4 ઓપ્શન આપ્યા છે અને એ પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે, તો એ વાક્ય પ્રમાણે કયો જવાબ આવે ને એ પણ તમારે શીખવાનું છે. એટલે આ બધું શીખવાની બાબત જે છે એકદમ સહેલી છે અને આવડી જશે. એટલે જ તમને બધા જ ફંક્શનની માહિતી પહેલેથી તમને સ્ટેપ બાય સ્ટેપ આપી છે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો ટોપિક. સૌથી પહેલા તમે જોઈ શકો છો લખેલું છે પહેલો ટોપિક, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. તમને વાત થઈ હમણાં જ કે આપણે ગયા ટોપિક્સની અંદર શીખી ગયા, જ્યારે પણ પાસ્ટ ઇવેન્ટ શબ્દ આવે ત્યારે યાદ રાખવાનું તમારે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ આ બે જ કાળનો ઉપયોગ થશે અને એના માટે અહીંયા કીવર્ડ શોર્ટમાં આપેલું છે. પાસ્ટ ટેન્સ, ડીડ નોટ એટલે કે નકાર રચના, સાદા ભૂતકાળની હકાર અને નકાર રચના એમ. પછી અહીંયા વોસ કે વેર પ્લસ V1 પ્લસ ING એટલે કે તમારા ક્રિયાપદને મૂળ રૂપની પાછળ ING લાગેલું હોય, બરાબર. અને એના ઉદાહરણ તરીકે એને સામે તમને આપેલા છે. જો પેલું વાક્ય આઈ સેલિબ્રેટેડ, આ કયો કાળનું વાક્ય છે? સાદા ભૂતકાળનું, પાસ્ટ ટેન્સ. ખબર પડી ગઈ તમને? એટલે જ્યારે પણ આ રીતનું વાક્ય તમને ખબર પડી જાય કે આ પાસ્ટ ઇવેન્ટ છે, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનું વાક્ય છે. અથવા અહીંયા જો ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ, ડીડ નોટ વાળું વાક્ય છે, આ પણ સાદા ભૂતકાળનું વાક્ય છે. એની નીચે ત્રીજું વાક્ય સી વોઝ ટેલિંગ, વોઝ કે વેર સાથે ક્રિયાપદનું ING રૂપ હોય એટલે ખબર પડી જાય કે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તો આ રીતે તમને ખબર પડી જાય કે આ પાસ્ટ ઇવેન્ટ એટલે એની અંદર બે જ કાળ હોય અને આ ત્રણેય વાક્ય પરથી તમને ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય આનું જ છે, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનું. ચાલો એના પછી બીજું જોઈએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો એવું તમને ક્યારે ખબર પડે કે આ એક્સપ્રેસિંગ પોસિબિલિટીનો જ ફંક્શનનો ઉપયોગ થયો છે? તેના માટે કીવર્ડ્સ આપેલા છે. શું આપેલા છે? મે અને માઇટ, બરાબર. તો અહીં વાક્યની અંદર જુઓ, વી મે વિઝિટ સોમનાથ ધીસ યર, તો મે આપેલું છે એટલે આપણને ખ્યાલ આવી જાય. પછી અહીંયા આપેલું છે બીજા વાક્યમાં માઇટ, તો આના ઉપરથી આપણને ખ્યાલ પડી જાય કે આ વાક્ય પોસિબિલિટીનું છે. ત્યાર પછી એક્સપ્રેસિંગ નેસેસિટી, તો એની અંદર શું આવવું જોઈએ? મસ્ટ અને હેવ
ટુ. તમે સામે વાક્યમાં જોઈ શકો છો સ્ટુડન્ટ મસ્ટ વેર યુનિફોર્મ એટ સ્કૂલ. એ મસ્ટનો યુઝ થયું છે. એ જ રીતે અહીંયા યુ હેવ ટુ વેર સ્પેક્ટેકલ્સ નાવ. તો તમારા વાક્યની અંદર શબ્દ રચના જોવાની, આ શબ્દો આવી જતા હોય એટલે તમને ખબર પડી જાય કે આ નેસેસિટીનું વાક્ય છે. ત્યાર પછી એ જ રીતે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, એમાં શું હોવું જોઈએ? શુડ અથવા ought to. વી શુડ રિસ્પેક્ટ ધ એજ. તો આ પ્રમાણે શુડનો ઉપયોગ તમને વાક્યમાં જોવા મળે, સમજી લેવાનું કે આ પ્રકારનું વાક્ય છે. પછી એક્સપ્રેસિંગ એબિલિટી, તેના માટે કેન અને કુડ બંને. તો આઈ કેન સોલ્વ ધીસ સમ, જેનિલ કુડ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો આ રીતે તમારા વાક્યની અંદર આવા શબ્દોનો ઉપયોગ થાય એટલે આ રીતનું ફંક્શન છે એમ તમને ખબર પડી જાય. તો છે ને સહેલી બાબત. ચલો આગળ જોઈએ. એકદમ સહેલેથી કીવર્ડ્સને યાદ કરતા જાઓ એટલે તમારું ફંક્શન જે છે એકદમ સહેલું અને ઇઝી બનતું જશે. પછી આવે છે ફંક્શન એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. તો આની અંદર મેં તમને વાત કહ્યું કે જે વાક્ય આપેલું હોય એમાં જે વિશેષણ હોય એની અંદર છેલ્લે ly પ્રત્યય આવતો હોય, અથવા કેટલાક શબ્દો જેમાં કે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, પછી ઓકેશનલી, ઓફન વગેરે શબ્દો આપેલા હોય છે. તો તમે વાક્યમાં જોઈ શકો માય ગ્રાન્ડફાધર સ્પીક સ્લોલી, તો પાછળ ly શબ્દ લાગી ગયો. આઈ યુઝ્યુઅલી ટેક ટી ઇન ધ અર્લી મોર્નિંગ. તો અહીંયા જો શબ્દ શું આપેલો છે? યુઝ્યુઅલી. તો આવી રીતે અહીંયા બધા જ વાક્યની અંદર એકનો એક કે અલગ પ્રકારનો શબ્દ જે છે એ આની અંદરથી આપેલો હોય એટલે આપણને ખબર પડી જાય કે આ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સનો યુઝ થયેલો છે. ત્યાર પછી એક્સપ્રેશન ઇમોશન. તમારા વાક્યની અંદર અહીં આપેલા કીવર્ડ જો આ પ્રકારના શબ્દ જોવા મળે. ઓ, થેન્ક યુ, વેલકમ, સી યુ, નાઇસ ટુ મીટ યુ, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન્સ, સો નાઇસ ઓફ યુ, ગેટ વેલ સૂન. તો તમે જોઈ શકો છો જો કોંગ્રેચ્યુલેશન શબ્દ છે, હા. પછી ગેટ વેલ સૂન છે, હા. ઓ આપેલું છે, યસ. નાઇસ ટુ મીટ યુ આપેલું છે, ઓકે. બેસ્ટ ઓફ લક આપેલું છે, હા. તો આવા શબ્દો તમને કોઈ વાક્યમાં જોવા મળે તો તમે ઇઝીલી સમજી શકો કે આ એક્સપ્રેશન ઇમોશન દર્શાવે છે અને એ જ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. ત્યાર પછી આવે છે કમ્પેરિંગ થિંગ્સ. કમ્પેરિંગ થિંગ્સ એટલે યાદ રાખવાનું તમારી ડિગ્રી, જેની અંદર એઝ, મોર, બેટર, વર્સ ધેન અથવા ધ સાથેનું વિશેષણ આપેલું હોય. તો તમે જોઈ શકો છો જેનિલ ઇઝ એઝ ક્લેવર એઝ. તો બે વાક્ય જે છે તમે જોઈ શકો છો. પછી અહીંયા જસ ઇઝ મોર હાર્ડવર્કિંગ ધેન યસ. તો આ પ્રમાણે અહીંયા આ શબ્દોનો ઉપયોગ થયો છે. ડિગ્રીની અંદર જે શબ્દો વપરાય છે એઝ, પછી પાછળ વાક્ય વિશેષણ પછી તરત જ આવતું ધેન, અથવા વિશેષણની પહેલા ધ પણ લાગી શકે છે, જે આપણે ડિગ્રીની અંદર શીખતા હોય છે. તમને ખ્યાલ આવી જાય કે આ જે છે કમ્પેરિંગ થિંગ્સ દર્શાવે છે. તો ઇઝીલી વસ્તુ છે, સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આગળ જોઈએ તો જે બીજા વાક્યો જે છે એ પણ આ જ રીતે તમને સહેલાઈથી સમજાઈ જશે. બરાબર. બસ સમજવા માટે એક તમારે યાદ રાખવાનું કે કોઈ પણ બાબત હોય એને એકદમ સહેલાઈથી સમજવા માટે એની વાક્યરચના તમારે સમજવી પડે, તો તમને સહેલાઈથી સમજાઈ જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. જ્યારે પણ રિપોર્ટિંગ શબ્દ આવે એટલે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યાદ કરવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચ, જેની અંદર ટોલ્ડ, આસ્કડ, ઇન્ફોર્મ અને ડેટ શબ્દનો ઉપયોગ થયો હોય છે. અહીંયા છે મમ્મી આસ્ક મી ઇફ આઈ હેડ ડન માય હોમવર્ક. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે આ જે છે એ રચના આખી રિપોર્ટિંગ વર્બ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચની છે. અને ઇનડાયરેક્ટ સ્પીચનો પણ નિયમ છે કે અહીંયા વાક્ય જો હી ટોલ્ડ મી ડેટ, આ ડેટ સંયોજક છે, હી વોઝ બિઝી. તો આ પ્રકારના વાક્ય આપેલા હોય એટલે આખી વાક્ય રચના રિપોર્ટિંગ
ઇવેન્ટ્સ દર્શાવે છે એમ આપણે કહી શકીએ છીએ. એના માટે યાદ રાખો ને આ વાક્ય રચના ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના યાદ રાખો તમને સહેલાઈથી સમજાઈ જશે. ત્યાર પછી મેકિંગ રિક્વેસ્ટ સજેશન, તેના માટે શબ્દ છે કુડ અને વુડ જેવી વાક્ય રચના જે વાક્યની શરૂઆતમાં આપેલ હોય એ ખાસ યાદ રાખજો. વુડ યુ ટેલ મી યોર નેમ, કુડ યુ હેલ્પ મી સોલ્વ ધ પઝલ્સ. આવી રીતે એ વાક્યની શરૂઆતથી થતી હોય પ્રશ્ન પૂછવા માટે, રિક્વેસ્ટ કોઈને વિનંતી દ્વારા પૂછતા હોય તો સમજી લેવાનું કે મેકિંગ રિક્વેસ્ટ અથવા સજેશન છે. ત્યાર પછી આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, યાદ રાખજો શબ્દ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન હોય ત્યારે વાક્યની શરૂઆત હાઉ લોંગ થી થઈ હોય. એ સામે વાક્ય તમે જોઈ શકો છો, હાઉ લોંગ આર યુ ગોઈંગ ટુ સ્ટે ધેર. એટલે આપણને ખબર પડી કે હાઉ લોંગ થી વાક્ય શરૂ થઈ એટલે આસ્કિંગ ડ્યુરેશન પૂછે છે, સમયગાળો. પછી આસ્કિંગ અબાઉટ નંબર શબ્દ વાપરે ત્યારે સંખ્યા યાદ રાખવાની. હાઉ મેની વડે પ્રશ્ન પૂછે એટલે આપણને સંખ્યા મળે. તો હાઉ મેની વડે પ્રશ્નની શરૂઆત થઈ હોય હાઉ મેની બોયઝ ઇન ધીસ ક્લાસરૂમ, બરાબર. અને જો તમારે ક્વોલિટીની વાત કરે તો સમજવાનું કે હાઉ મચ વડે પ્રશ્ન પૂછેલો હોય એટલે કે વાક્યની શરૂઆત હાઉ મચ થી થઈ હોય. હાઉ મચ ઘી ડુ યુ વોન્ટ. તો આ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ ફંક્શનનો ઉપયોગ આ રીતે થાય છે. આ બધા કીવર્ડ છે એટલે કે શોર્ટમાં યાદ રાખવાના નિયમ. ત્યાર પછી ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રિઝલ્ટ એન્ડ સો. હવે અહીંયા તમને વાત કરીએ છીએ ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ. બસ આપણે આની વાત કરીએ તો આવું વાક્ય હોય એમ ક્યારે ખબર પડે કે આ ફંક્શન છે, તેની અંદર ઉપયોગ થશે આઈધર ઓર કે નાઈધર નોર. તમારા વાક્યની અંદર આઈધર ઓર કે નાઈધર નોર નો ઉપયોગ થયો હોય તો સમજવાનું કે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ વપરાયું છે. ત્યાર પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, જ્યારે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ શબ્દ આવે એટલે સમજવાનું કે ધો બટ આ બે નકારવાચક શબ્દનો ઉપયોગ થયો હોય. તો તમારા વાક્યની અંદર જ્યારે પણ આવા શબ્દનો ઉપયોગ થયો હોય તો તમે કહી શકો સહેલાઈથી કે આ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે. પછી ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ, તો અહીંયા બીકોઝ અને ધેરફોર, સો અને યેટ નો ઉપયોગ થયો હોય. આઈ એમ લેટ સો આઈ વિલ બી પનિશ્ડ, ધો યુ આર ક્લેવર યુ આર લેઝી. તો આ રીતે એનો ઉપયોગ થતો હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારની વાક્ય રચના છે. અને આ વસ્તુ તમે અગાઉ આપણે શીખી ગયા છીએ એટલે સહેલાઈથી તમે સમજી શકો છો, બરાબર. ત્યાર પછી અહીંયા છેલ્લું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સની અંદર પણ વર્ડ્સ, ફ્રેઝ અને ક્લોઝનો ઉપયોગ થયો હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વાક્ય આવું છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલા છે, ધ મેન ઇઝ ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ, બરાબર. પછી ધ ગર્લ ઇન ધ રેડ ડ્રેસ ઇઝ માય સિસ્ટર, ધ મેન હેઝ કર્લી હેર. તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે અહીંયા એડજેક્ટિવ્સ તરીકે જે શબ્દોનો ઉપયોગ થયો છે એ બધા જ ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર આવે છે. અને એની અંદર વર્ડ્સ પણ આવી જાય, ફ્રેઝ પણ આવી જાય અને ક્લોઝ પણ આવી જાય છે, જે તમે અગાઉ શીખી ગયા હશો. તો આ એકદમ સહેલી બાબત છે અને આ ફંક્શન જે છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને આને લગતા કેટલાક એક્ઝામ્પલ્સ છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હજી જોઈશું, બરાબર. એ પ્રેક્ટિસ માટે છે અને આ જે છે તમારી સમજૂતી છે બધી જ, અને આ સમજૂતી દ્વારા જ તમે બધી જ વસ્તુ શીખી શકો છો. તમારે ખાસ જે છે એ તમને કીવર્ડ જે સમજાયા છે એ બધા જ કીવર્ડ્સને તમારે પાકા કરી લેવાના છે, અથવા વાક્યની અંદર જોઈ લેવાનું કે આ પ્રકારનો શબ્દ હોય તો આ પ્રકારનું વાક્ય હોય તો આ પ્રકારનો ફંક્શન હોઈ શકે છે. તો એકદમ સહેલી અને સરળ પદ્ધતિ તમને સમજાવી દીધું છે અને મને આશા છે કે તમને બધી જ બાબત જે છે એ સહેલાઈથી સમજાઈ ગઈ હશે. તમારી ગ્રામર્સની અંદર પણ આની વિશેની બધી જ માહિતી આપેલી છે. તમારે એકવાર ગ્રામર ખોલવાની અને આ વિડીયોઝ જે છે તમને બનાવ્યા છે 4 ભાગ, એ 4 ભાગ તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાના છે એટલે તમને ઇઝીલી અને સરળ રીતે બધી જ માહિતી મળી જશે. એટલે તમારે કોઈને ટૂંકમાં પૂછવું પડશે નહીં. અને આ ફંક્શન ની વધુ પ્રેક્ટિસ કરો એટલું વધુ તમને ફાયદો
થશે. એટલે પ્રેક્ટિસ કરતા જાઓ અને ઓળખતા જાઓ તો તમને વધુ ફાયદો થશે. ઓકે, થેન્ક યુ.